સમાચાર નર્મદામાંથી નાંદોદ તાલુકાના લાછરસ ગામે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો। મોડી રાત્રે ભારે પવન ફૂંકાતા એક ઘર ધરાશાયી થયાનું પણ સામે આવ્યું। 11 વર્ષીય બાળકીનું ઘરના કાટમાળમાં દટાઈ જવાથી મોત થયું। આ બાળકી તેના માતા પિતા સાથે સૂતી હતી અને અચાનક વાવાઝોડું આવતા બાજુની દિવાલ ધરાશાયી થઈ। બાદમાં ઉપરનો સ્લેબ પણ પડ્યો। ઘટનામાં નીચે સૂઈ રહેલા પરિવારનો આબાદ બચાવ થયો। 11 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે મોત થતા ગામ શોકમાં ફેરવાયું। તેમજ ગ્રામજનોનું કહેવું છે કે બાળકીના પરિવારને તંત્ર મદદરૂપ થાય। ગામમાં જે ઘર ધરાશય થયું એ ઘરમાં સભ્ય અંદર સૂતા હતા ને એમાં અમે 2 કે 3 સભ્ય બચી ગયા હતા અને આ છોકરી અમારે થોડી અંદર ડીપમાં સૂતી હતી બચાવી શક્યા નથી। અમારે ગ્રામજનોની એટલી જ માંગ છે કે આ જે કુટુંબ પર જે ઘટના બની છે એ વહેલામાં વહેલી તકે એને મદદ થાય। તો અમે ગ્રામજનોએ પ્રયાસ કર્યો કાઢવાનો, તો એને કાઢતાને સિવિલમાં રિફર કરી, પણ રિફર કરતાં એનું મૃત્યુ થયેલું છે। તો અમારી તંત્રને માંગ છે કે એમને કોઈ સહાય મળે। છોટાઉદેપુરથી સમાચાર। ભારે પવનના કારણે રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું। જબુગામ નજીક રેલવે ટ્રેક પર ઝાડ પડ્યું। ઝાડ પડતા વીજ લાઇનમાં નુકસાન। વાવાઝોડા સાથે થયેલા વરસાદને લઈ રેલ સેવા પર અસર। વડોદરા અને મધ્યપ્રદેશના જોબટને જોડતી રેલ સેવા ખોરવાઈ ગઈ। રેલ વિભાગને જાણ થતા કામગીરી શરૂ કરાઈ। આપને જણાવી દઈએ, જોબટથી વડોદરા તરફ જતી ટ્રેનને છોટાઉદેપુર રોકી દેવાઈ। વડોદરાથી જોબટ જતી ટ્રેન રદ કરાઈ। મધ્યપ્રદેશ તરફથી વડોદરા જતા મુસાફરો અટવાયા। સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડી શકે। સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફથી વરસાદ રહેશે। 6 દિવસ પવન સાથે વરસાદી આગાહી। 40 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પવન સાથે વરસાદી આગાહી છે। નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેશે। અમદાવાદમાં સાંજે વરસાદ પડી શકે। આઈપીએલમાં મેચમાં વરસાદની શક્યતા છે। 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है। इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6 डे 1 से डे 6 तक, जिसमें से पहले 3 दिन जो थंडरस्टॉर्म की स्पीड रहेगी 50 से 60 किलोमीटर प्रति घंटा के हिसाब से गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ में है 40 से 50 किलोमीटर प्रति घंटा 6 दिन, और गुजरात रीजन में डे 4 से डे 6 40 से 50 किलोमीटर प्रति घंटा। જૂનાગઢમાં જામ્યો વરસાદી માહોલ। દાતાર પર્વત પર જામ્યો મનમોહક વરસાદી માહોલ। વાદળોથી ચાદરથી ઢંકાયો પર્વત। દાતાર પર્વત ઉપર ઘનઘોર વાદળો છવાતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે દાતાર વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો। ઠંડા પવનો અને વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી રાહત મળી। દાતારની ટેકરીઓ પર વાદળોના અદભુત દ્રશ્યો જોવા મળ્યા, જેના કારણે પ્રવાસીઓ ઉમટી પડ્યા। સ્થાનિકોએ કુદરતના મનમોહક નજારાનો ભરપૂર આનંદ માણ્યો। વરસાદી માહોલથી દાતાર વિસ્તારનું સૌંદર્ય અનેક ગણું વધ્યું। ચોમાસાના આગમનની આહટ વચ્ચે દાતાર પર્વત પર રમણીય માહોલ સર્જાયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી। જૂનાગઢ વાસીઓમાં ખુશીનો માહોલ।